ચલો હવે આપણી જે સોઇલ બને છે ને એની ફોર્મેશનની એક સાયકલ છે અને સાયકલ મારે તમને ભણાવવાની છે. સોઇલનું ફોર્મેશન એમાં ધ્યાન આપો. ચલો વેધરિંગ ઓફ રોક્સ અથવા ડિસઇન્ટિગ્રેશન ઓફ રોક્સ. તો વિદ્યાર્થી મિત્રો જે આ રોક્સનું વેધરિંગ કે ડિસઇન્ટિગ્રેશન જે થાય છે એ બે પ્રકારનું હોય. યા તો ફિઝિકલ વેધરિંગ હોય એટલે કે હવા, પાણી, તાપમાન આવી બધી અસરોના લીધે, યા તો પછી કેમિકલ એક્શન્સના લીધે રોકનું વેધરિંગ થાય એટલે કે કેમિકલ રિએક્શનો થાય, રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને એના કારણે રોકમાંથી નાના નાના ઘટકો છૂટા પડે. પહેલા તો વેધરિંગ એટલે શું ક્લિયર કરી લેજો. પાછું શું વેધરિંગ એટલે મેં શું કીધું હતું મેં વેધરિંગ એટલે શું કીધું હતું? વેધરિંગ એટલે ડિસઇન્ટિગ્રેશન એટલે મોટા રોકમાંથી નાના નાના કણો છૂટા પડવા. હવે નાના નાના કણો યા તો ફિઝિકલ ફેક્ટર્સના લીધે છૂટા પડે યા તો કેમિકલ પ્રક્રિયાઓના લીધે છૂટા પડે. તો વેધરિંગના પણ બે પ્રકાર થઈ ગયા. ફિઝિકલ ફેક્ટરના લીધે જે વેધરિંગ થાય અને ફિઝિકલ વેધરિંગ, રાસાયણિક પ્રક્રિયાઓના લીધે જે વેધરિંગ થાય કેમિકલ વેધરિંગ. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? યસ. ચલો પ્રક્રિયા આખી સોઇલ બનવાની શું છે, સોઇલ આખી કેવી રીતે ફોર્મ થાય છે એ પ્રક્રિયા જુઓ. મસ્ત ડાયાગ્રામ ડ્રો કર્યો છે જુઓ ભાઈ. પેરેન્ટ રોક. હવે પેરેન્ટ રોક કેમ કહેવાય છે? તો પહેલા તો પેરેન્ટ એટલે શું ખબર છે? પેરેન્ટ્સ કહીએ ને આપણે આપણા માતા પિતાને, રાઈટ? આપણા ભાઈ બહેન મોટા હોય એ પણ પેરેન્ટ્સ કહેવાય, આપણા ભાઈ ભાભી મોટા હોય એ પણ પેરેન્ટ્સ કહેવાય. પેરેન્ટ એટલે જે તમારી જવાબદારી લે અથવા જેમાંથી તમે છૂટા પડ્યા છો, બેમાંથી કંઈ પણ હોઈ શકે. તો આ સોઇલ જે છે બેસિકલી એ રોકમાંથી બની છે, એમાંથી છૂટી પડી છે એટલે તમારી પેરેન્ટ કહેવાય. એટલે રોક તમારો પેરેન્ટ રોક કહેવાય. જે રોકમાંથી સોઇલ બની છે એ રોકને પેરેન્ટ રોક કહેવાય. સપોઝ કે આ રોકમાંથી અહીંયા તમને એક સોઇલ મળે છે તો આ સોઇલનો પેરેન્ટ રોક આ કહેવાય. આ સોઇલનો પેરેન્ટ રોક આ કહેવાય. ચલો હવે જોઈએ આખી પ્રક્રિયા શું છે. તો કે આવી રીતનો તમારો રોક હોય. પેરેન્ટ રોક એટલા માટે નામ આપ્યું કે એમાંથી સોઇલ બનવાની છે. હવે એનું વેધરિંગ થાય વિદ્યાર્થી મિત્રો. વેધરિંગ થાય એટલે અથવા તમે કહી શકો કે ડિસઇન્ટિગ્રેશન થાય. બ્રેકેટમાં લખી શકીએ કે ડિસઇન્ટિગ્રેશન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારો રોક છે એનું વેધરિંગ થયું, ડિસઇન્ટિગ્રેશન થયું, એના નાના 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 પાર્ટિકલ બન્યા. એ જે પાર્ટિકલ છે એ તમારા સોઇલ સોલિડ્સ છે. પણ અહીંયા સોઇલ નથી બની ગઈ, ધ્યાન રાખજો. કારણ કે આ હજુ તો સોઇલ સોલિડ રેડી થયા છે. હવે આ સોઇલ સોલિડ ટ્રાન્સપોર્ટ થશે નદીના પાણી દ્વારા, એટલે કે પાણી દ્વારા, અથવા હવા દ્વારા. બહુ બધા કારણો છે, એમના દ્વારા એનું ટ્રાન્સપોર્ટેશન થશે. એટલે વેધરિંગ થયું પછી ટ્રાન્સપોર્ટેશન થાય. ટ્રાન્સપોર્ટેશન થતા એ એક જગ્યાએ ભેગા થશે, ડિપોઝિટ થશે. તમે જેમ બેંકમાં પૈસા ડિપોઝિટ કરાવવા જાઓ છો ને એમ અહીંયા સોઇલ સોલિડ ભેગા થશે એટલે ડિપોઝિશન થશે. અહીંયા તમારી સોઇલ ફોર્મ થઈ ગઈ, બરાબર. એમની વચ્ચે જગ્યા તો તમને દેખાઈ જ રહી, વ્હાઈટ જગ્યા, એટલે વોઇડ્સ તો છે જ. એટલે સોઇલ સોલિડ્સ છે અને વોઇડ્સ છે. અહીંયા તમારી સોઇલ બની ગઈ. પણ અગર આ ડિપોઝિશન એટલું બધું થાય, વધતું જાય, આ લાખો કરોડો હજારો વર્ષોની પ્રોસેસ છે, 1-2 મહિનાની વાત નહીં કરતો. આ લાખો કરોડો હજારો વર્ષોની પ્રોસેસ છે. એ વધતું જાય તો અહીંયા પાછું એક અપહિવલ પ્રોસેસથી, અપહિવલ એટલે ઉપસી જવું, અપહિવલ પ્રોસેસથી પાછો એક રોક બને. અગેન એ રોકનું શું થાય? અગેન એ રોકનું સેમ પ્રોસેસ, વેધરિંગ, એમાંથી જે સોઇલ સોલિડ બને એનું ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિટ થાય, ત્યાં સોઇલ મળી ગઈ, ડિપોઝિશન એટલું બધું વધી જાય તો અપહિવલ થાય, પાછો રોક બને, પાછું વેધરિંગ, ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન, અપહિવલ, રોક. તો આને એક સાયકલ કહેવાય છે જેમાં સોઇલ બી બની ગઈ. એટલે આ સોઇલ ફોર્મેશન સાયકલ કહેવાય છે કે રોક હતો, એનું ડિસઇન્ટિગ્રેશન થયું, ટ્રાન્સપોર્ટેશન થયું સોઇલ સોલિડ્સનું, ડિપોઝિટ થયું, સોઇલ બની ગઈ, ડિપોઝિશન એટલું બધું થઈ જાય તો અપહિવલ પ્રોસેસથી અહીંયા એક એરો કરી લેજો, પાછો રોક બની જાય, પાછું ડિસઇન્ટિગ્રેશન, ટ્રાન્સપોર્ટેશન, ડિપોઝિશન, અપહિવલ. આને કહેવાય વિદ્યાર્થી મિત્રો સોઇલ ફોર્મેશન સાયકલ. અને આ સોઇલ ફોર્મેશન સાયકલનું નામ છે પેડોજિનેસિસ. વિદ્યાર્થી મિત્રો આ એક ગ્રીક વર્ડ છે, ધ્યાન રાખજો. ગ્રીક વર્ડ છે જેમાં ગ્રીક વર્ડમાં પેડો ને સોઇલ કહેવાય અને પેડો એટલે સોઇલ અને જીનેસિસ એટલે કે ઓરિજિન. તો કે સોઇલનું ઓરિજિન અથવા ફોર્મેશન,
સોઇલનું ફોર્મેશન અથવા ઓરિજિન બતાવતી સાયકલ એટલે કે સોઇલ ફોર્મેશન સાયકલ એટલે કે પેડોજીનેસિસ. વિદ્યાર્થી મિત્રો, આવું નોલેજ કોઈ નહીં આપે, કારણ કે કોઈને ખબર જ નહીં હોતી. આના માટે રેફરન્સ બુકો વાંચેલી હોવી જોઈએ. આ મારો સૌથી પહેલો પ્યારવાળો સબ્જેક્ટ છે, એટલા માટે મેં આમાં બહુ રેફરન્સ બુકો વાંચેલી છે, એટલે મને ખબર છે. તો પેડો એટલે સોઇલ, ગ્રીક વર્ડ છે, અને જીનેસિસ એટલે કે ઓરિજિન અથવા ફોર્મેશન. તો સોઇલના ઓરિજિનની સાયકલ, સોઇલના ફોર્મેશનની સાયકલને કહેવાય પેડોજીનેસિસ. તો આ સોઇલ ફોર્મેશન સાયકલને પેડોજીનેસિસ કહેવાય. આ સોઇલ ફોર્મેશન, આ એમસીક્યુ છે તમારો, ધ્યાન રાખજો. ક્લાસ 2 માં પણ કામ લાગશે અને ક્લાસ 3 માં પણ. બીજું, અહીંયાથી ક્વેશ્ચન પૂછાય છે, પછી મને કહેતા નહીં કે સાહેબ હા પૂછાઈ ગયું. હો, ધ્યાન આપો. સોઇલ ફોર્મેશન સાયકલની સિક્વન્સ ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન છે આ, 1008 માં બી મૂકેલો છે મેં. ડિસઇન્ટિગ્રેશન થાય, ટ્રાન્સપોર્ટેશન થાય, ડિપોઝિશન થાય, અપહીવલ થાય. મેઇન આ 4 પ્રક્રિયાઓ છે. તો આ સિક્વન્સ સાથે પૂછાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ સોઇલ ફોર્મેશન સાયકલ? તો પહેલું વેધરિંગ અથવા ડિસઇન્ટિગ્રેશન, જે લખેલું હોય બંને સેમ જ છે. પછી ટ્રાન્સપોર્ટેશન, પછી ડિપોઝિશન એન્ડ અપહીવલ.